નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 4 જુલાઈ 2024 વાર ગુરુવાર। તો આજના વિડીયોની અંદર આપણે જીરું પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર। તો જીરાના વાયદામાં વધારો અને હવે જીરાના ભાવ વધશે કે ઘટશે, સાથે જ ગુજરાતના તમામ માર્કેટની અંદર જીરાના ભાવ કેવા ચાલી રહ્યા છે એની સંપૂર્ણ માહિતી મેળવીશું આજના વિડીયોની અંદર। તો વિડીયો પૂરો જોજો અને હજુ સુધી અમારી બજાર ભાવની ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, એટલે કે તમને દરરોજે દરરોજ તમામ પાકના તાજા બજાર ભાવ મળતા રહે। તો મિત્રો, જીરાની બજારમાં લોકલ અને નિકાસના માંગનો અભાવ હોવાથી જીરાની બજારમાં ભાવ હાજરમાં મળે 25 થી 50 રૂપિયાનો ઘટાડો થયો હતો અને જીરાની બજારમાં આગામી દિવસોમાં વેચવાલી બહુ ઓછી છે અને સામે લેવાની પણ મર્યાદિત છે। તો મિત્રો, નિકાસના ભાવ સ્ટેપ જોવા મળી રહ્યા હતા અને નવા કોઈ નિકાસ વેપારો નથી। અત્યારે થોડા વેપારો થાય છે, પરંતુ કોઈ મોટી ડિમાન્ડ નથી। તો ચાઇનાની જૂનમાં જે નિકાસની માંગ રહી હતી તેવી જ માંગ અત્યારે આ મહિનામાં દેખાવે તેવી સંભાવના જોવા મળી રહી છે। તો મિત્રો, ખાસ કરીને જીરાનો બેન્ચમાર્ક વાયદો આજે 150 વધીને 28,940ની સપાટી પર બંધ રહ્યો હતો। તો મિત્રો, જીરાના ભાવમાં સુધારો થોડો અમથો થાય એવી ધારણા છે। તો મિત્રો, ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટની અંદર જીરાના ભાવ કેવા ચાલી રહ્યા છે કે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। અમરેલી 4,250 થી 5,300 રૂપિયા, જસદણ 4,800 થી 5,400 રૂપિયા, જામનગર 3,900 થી 5,510 રૂપિયા, મહુવા 4,900 થી 4,901 રૂપિયો, જુનાગઢ 4,500 થી 5,200 રૂપિયા, રાજકોટ 4,500 થી 5,486 રૂપિયા, ગોંડલ 3,201 થી 5,411 રૂપિયા, જેતપુર 3561 થી 5371 રૂપિયા, બોટાદ 4,650 થી 5,340 રૂપિયા, વાંકાનેર 4,800 થી 5,385 રૂપિયા,